હરિયાણાના એક એક સમીકરણ આપને બતાવીશું અને સાથે જ વડાપ્રધાનનું કેવું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે એ પણ આપને બતાવીશું. પણ એ પહેલા વાત કરવી છે જમ્મુ કાશ્મીરની. કલમ 370 હટી 10 વર્ષ પછી ચૂંટણી થઈ. આ 10 વર્ષમાં શું બદલાય? આમ તો કહેવાય છે ભારતીય જનતા પાર્ટી 29 બેઠકો જીતી. ભાજપના નેતા કહે છે કે ભલે અમે 29 જીત્યા છીએ પણ એક બહુ મોટી જીત અમે હાંસલ કરી છે. ઘણા કહે છે કે કાશ્મીરમાં શું જૂના દિવસો પાછા આવશે? ઉમર અબ્દુલ્લાની સરકાર આવી છે તો ઘણા બધા કયાસ, ઘણી બધી વાતો થઈ રહી છે, ઘણી બધી ચર્ચાના ચકડોળ છે. આખરે શું થયું, શું થઈ શકે, હવે એ જુઓ. જમ્મુ કાશ્મીરમાં સત્તાના સમીકરણો ફરી એકવાર બદલાઈ જવા જઈ રહ્યા છે. ચૂંટણીના પરિણામોની સાથે જ હવે મોસમની સાથે રાજકારણની કરવટ પણ બદલાઈ રહી છે. તેના સાક્ષી છે આ દ્રશ્યો. નેશનલ કોન્ફરન્સના કાર્યકરો અને નેતાઓને ઘણા વર્ષો પછી ઉજવણી કરવાની તક મળી છે. કેમ કે તેમનો પક્ષ સરકાર બનાવવા જઈ રહ્યો છે. તેમના નેતા ઉમર અબ્દુલ્લા ફરી એકવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. मैं समझता हूं उमर अब्दुल्ला जो है वो सीएम बनेंगे. मैं समझता हूं उमर अब्दुल्ला जो है वो सीएम बनेंगे. मैं समझता हूं उमर अब्दुल्ला जो है वो सीएम बनेंगे. નેશનલ કોન્ફરન્સ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. ગાંદરબલ અને બડગામથી ચૂંટણી લડનારા પક્ષના અધ્યક્ષ ઉમર અબ્દુલ્લા બંને બેઠકો પર જીતી ગયા. તેઓ હવે બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનશે. એટલે લોકોનો આભાર માનવાનું નથી ચૂક્યા. वोटरों का तहे दिल शुक्रगुजार है. शायद उम्मीद से ज्यादा लोगों ने अपने वोटों से नेशनल कॉन्फ्रेंस को नवाजा. अब हमारी जिम्मेदारियां बढ़ गई हैं और हमारा फर्ज बनेगा कि हम अपने आप को इन वोटों के काबिल जो हैं साबित करें, जो हमारी कोशिश रहेगी. નેશનલ કોન્ફરન્સે ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. પરિણામોમાં કોંગ્રેસ 2 આંકડા સુધી પણ નથી પહોંચી શકી. જો કે નેશનલ કોન્ફરન્સને સરકાર બનાવવા જરૂરી ટેકો જરૂર આપી શકે તેમ છે. આમ કરીને કોંગ્રેસ જમ્મુ કાશ્મીરમાં પોતાનું અસ્તિત્વ પણ ટકાવી શકશે. જમ્મુ કાશ્મીરના પરિણામોએ એક્ઝિટ પોલને આંશિક રીતે સાચા પાડ્યા છે. એવું એટલા માટે કેમ કે પોલમાં દાવો કરાયો હતો કે ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભરશે અને ત્રિશંકુ વિધાનસભા રચાશે. જો કે ભાજપ બીજો સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. 2014ની સરખામણીમાં ભાજપની બેઠકમાં મોટો ફરક પણ નથી પડ્યો. 10 વર્ષ પહેલાં ભાજપે 25 બેઠકો જીતી હતી, જે હવે 28ની આસપાસ છે. અગાઉની જેમ ભાજપને જમ્મુમાં જ ફાયદો થયો છે. જ્યારે કાશ્મીર ખીણ વિસ્તારમાં ભાજપ પોતાનો પગ જમાવવામાં સફળ થઈ શકી નથી, જેને નેશનલ કોન્ફરન્સે મોટો મુદ્દો બનાવ્યો છે. जम्मू कश्मीर नेशनल कॉन्फ्रेंस को पिछले 5 साल से खत्म करने की मुकम्मल कोशिश की गई थी. यहाँ बहुत सी ऐसी तंजीमें खड़ी की गई जिनका मकसद था नेशनल कॉन्फ्रेंस को खत्म करना. लेकिन अल्लाह का फजल है कि जो हमें खत्म करने के लिए आए थे मैदान में, वो खुद ही मतलब उनका कोई नामो निशान नहीं रहा. ભાજપે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને દૂર કરવાના મુદ્દાને આતંકવાદના સફાયા સાથે સાંકળ્યો હતો. જો કે પરિણામોમાં તેની અસર જોવા મળી નથી. તેમ છતાં ભાજપ હજુ પણ આ જ મુદ્દાના સહારે છે અને કોંગ્રેસ પર નિશાન સાધવામાં ભાજપને વધુ એક કારણ મળ્યું છે. थोड़ी सी भी है उनमें तो उनको माफी मांगनी चाहिए देश से जो मोदी जी को गाली देते थे विदेशों में जाकर के. आज वहां की जनता ने, कश्मीर की जनता ने सिखा दिया. ये किसके साथ गए? ये गए फारूक अब्दुल्ला के साथ. जो फारूक अब्दुल्ला पाकिस्तान की बात करता था, जो फारूक अब्दुल्ला 370 फिर से लाने की बात करता, उसके साथ जाकर के भी बीजेपी के सामने दूर दूर तक नहीं दिखाई देते हैं. જમ્મુ કાશ્મીરની આ ચૂંટણીમાં ઉડીને આંખે વળગે તે બાબત પીડીપીનો રકાસ છે. પીડીપી હવે શોધે જડે તેમ નથી. 2014માં સૌથી વધુ 28 બેઠકો જીતનારો પીડીપી આ વખતે 3 બેઠકો પૂરતો સમેટાઈ ગયો છે.
ભાજપ સાથે ગઠબંધન કરી મુખ્યમંત્રી બનેલા મહેબૂબા મુફ્તીના પક્ષને એકલા હાથે વિપક્ષનો હોદ્દો પણ મળી શકે તેમ નથી. સ્થિતિ એ છે કે પક્ષના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીના પુત્રી ઇલ્તિજા મુફ્તી પણ જીતી નથી શક્યા. પીડીપીથી વધુ બેઠકો તો અપક્ષોએ મેળવી છે. મુફ્તીને કદાચ આ પરિણામોનો અણસાર હશે એટલે જ તેઓ પોતે ચૂંટણી ન લડ્યા. જે પરિણામ આવ્યા તેના માટે તેમને વધારે અફસોસ પણ નથી. 2006 में नेशनल कॉन्फ्रेंस 60 सीटें, 2014 में 16 सीटें, ये उतार चढ़ाव आता रहता है. इसमें क्या करेंगे आप? लोगों की विक्ट्री है, लोगों की चॉइस है. आपको लोगों की चॉइस जो उनकी मर्जी है उसकी कदर करनी चाहिए, उनकी इज्जत करनी चाहिए. जमहूरियत में तो यही होता रहता है. नहीं, मुझे लगता है कि लोग चाहते थे एक स्टेबल गवर्नमेंट और उनको लगा नेशनल कॉन्फ्रेंस और कांग्रेस जो है वो हमें स्टेबल गवर्नमेंट दे सकती है और कहीं ना कहीं बीजेपी को दूर रख सकती है. आई थिंक दैट इज द, मुझे लगता है सबसे बड़ी वजह. મહેબૂબા મુફ્તીને મળેલી પછડાટ કદાચ ભાજપ માટે હૈયાધારણા બની શકે છે. જો કે ભાજપ માટે આ આત્મમંથનનો સમય તો છે જ. જે બાબતો ભાજપને સંભવિત રીતે નડી રહી છે તેના પર નજર કરીએ તો કલમ 370ની નાબૂદી સામે કાશ્મીર ખીણ વિસ્તારમાં રોષ હતો. જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પરત ખેંચવો પણ લોકોને ગમ્યું નહીં. ઉપરાજ્યપાલની સત્તામાં વધારા સામે પણ લોકોની ફરિયાદ હતી. આ દરમિયાન 5 વર્ષ સુધી ચૂંટણી ન યોજાવાથી લોકોના અસંતોષમાં વધારો થયો. જો કે ભાજપે પરિણામોને સ્વીકારી લીધા છે, જેના વિના છૂટકો પણ નથી. देश की बेहतरी के लिए काम करें. जम्मू कश्मीर में बहुत कुछ सहा है और जम्मू कश्मीर में पत्थरबाजों को छोड़ना, इस प्रकार की जो चुनावी जो हथकंडे इन्होंने अपनाए हैं वो यहाँ पर संभव होने वाला नहीं है. इसलिए जनता की बेहतरी के लिए, जम्मू कश्मीर की बेहतरी के लिए काम करें तो अच्छा रहेगा. વાત જ્યાં સુધી કલમ 370ની છે તો તેમાં ભાજપનું વલણ સ્પષ્ટ છે. નેશનલ કોન્ફરન્સે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કલમ 370ને પરત લાવવાનું વચન આપ્યું હતું. એટલે કે આગળ જતાં 370 અને જમ્મુ કાશ્મીરને રાજ્યના દરજ્જાનો મુદ્દો રાજકારણના કેન્દ્રમાં રહેશે. ઉપરાજ્યપાલ અને સરકાર વચ્ચે સત્તા માટે સંઘર્ષ થાય તો પણ નવાઈ નહીં. નેશનલ કોન્ફરન્સ સરકાર તો બનાવી લેશે, પણ તેની સામે પડકારોનો પહાડ છે. ઉમર અબ્દુલ્લાએ એ ભૂલવું ન જોઈએ કે વિપક્ષમાં ભાજપ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.